નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. નીટની પરીક્ષામાં ધાંધલી થઈ હોવાના આક્ષેપો હતા, અનેક પુરાવાઓ અને સવાલો સામે હતા, પણ તંત્ર એ સ્વીકારવા ક્યાંક તૈયાર નહોતું કે આમાં કોઈ ગોટાળો થયો છે. ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ જરાય પણ સાંખી લે એવું નથી લાગી રહ્યું. તેમણે કહ્યું છે કે તમે એક વિચાર તો કરો કે શું તમે એવા લોકો પાસે જશો, એવા ડોક્ટરો પાસે જશો, દવા કરાવવા જશો કે જે પૈસા આપી અને પાસ થયા હોય. આ ઘટનાએ શિક્ષણ જગતની આબરૂના સરેઆમ ધજાગરા ઉડાવી નાખ્યા છે. વિદ્યાર્થી વિશ્વાસ કરે તો ક્યાં કરે, કોના ઉપર કરે અને કયા આધારે વિશ્વાસ કરે? સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા કૌભાંડો થતા જ હતા, પણ હવે જ્યારે નીટ જેવી પરીક્ષામાં પણ ધાંધલી થાય છે, વિદ્યાર્થીઓ અને વાલીઓ ન્યાય આપોની ગુહાર લગાવે છે, ત્યારે આપણે સરકારને સવાલ કરવો જ પડે. પણ આવું થાય છે કેમ? એના પાછળના કારણો આપણે આજે વિશ્લેષકો પાસેથી જાણીશું અને આનાથી કેવી પીડા પડે છે ને તે એક વિદ્યાર્થી પાસેથી જાણીશું આજના સીધો સંવાદમાં. ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે જ સર્વાંગભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે, શિક્ષણવિદ છે. ડોક્ટર નિકુલ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ શિક્ષણવિદ છે. અને વિદ્યાર્થી પરીક્ષાર્થી તુષાર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ સૌનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. પ્રફુલભાઈ, તમે એ જણાવો કે નીટની પરીક્ષામાં જે માળખું હોય છે તે ખૂબ જ ઊંડાણપૂર્વક હોય છે, ઊંડાણપૂર્વક તૈયારીઓ તેની કરવામાં આવતી હોય છે, અને અત્યારની જે પરીક્ષા છે એના મૂળિયા પણ ઊંડા છે, પરંતુ હવે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. શું કહેશો તમે? લખમાં જે વિદ્યાર્થીઓને માટે સર્વોચ્ચ શાખા ગણાય એવી મેડિકલ શાખામાં પ્રવેશ માટેની જે નીટની પરીક્ષા છે એ અંગે ઊભો થયેલો વિવાદ ઠંડો પડવાને બદલે વધુ ને વધુ વકરતો જાય છે. રોજ નવા મુદ્દાઓ એમાં ઉમેરાતા જાય છે. પહેલો મુદ્દો હતો પેપર લીકનો, કે જેમાં 20 લાખથી લઈને 35 લાખ સુધીમાં પેપરો વેચાયા એવા આક્ષેપો થઈ ચૂક્યા. બીજો જે મુદ્દો હતો વિવાદનો એ હતો ડમી વિદ્યાર્થીઓનો. રાજસ્થાનના કેટલાક ડમી વિદ્યાર્થીઓ બિહારમાંથી પરીક્ષા આપતા ઝડપાયા હતા. ત્રીજો મુદ્દો જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો એ છે ગ્રેસિંગ માર્ક્સનો, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લો અને જેને પરીક્ષા ફરી ના આપ્યો એના ગ્રેસિંગ માર્ક્સ એ બાદ કરી લો. પછી નવો મુદ્દો ઉમેરાયો જૂના અને નવા સિલેબસનો. હવે એમાં એનએટી અને એનસીઈઆરટી બંને સંસ્થાઓ સામસામે આવી ગઈ છે કે પેપરો જૂના કોર્સ પ્રમાણે હતા કે નવા સિલેબસ પ્રમાણેના હતા. હવે મેડિકલ જેવી સર્વોચ્ચ વિદ્યા શાખામાં જો આ બનતું હોય કે જેમાં પરીક્ષા લેનાર સર્વોચ્ચ સંસ્થા છે એ જ મને એમ છે કે વિદ્યાર્થીને પણ એ સંસ્થા જે પરીક્ષા લેવા માટે ફેલ ગઈ છે, એમાં ગોટાળા હોય, સંકલનનો અભાવ હોય, પેપર લીક થઈ જતા હોય અને મુદ્દો આખો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી જતો હોય. સુપ્રીમ કોર્ટે તો બહુ જ ગઈકાલે બહુ જ કડક ટીકા કરી છે, ગંભીર પ્રકારની ટીકા કરી છે એનટીએ સામે, અને એણે એમ કહ્યું છે કે નીટની પરીક્ષામાં જો ફ્રોડ થયો હોય અને એમાંથી કોઈ ડોક્ટર બની જશે તો સમાજમાં મોટું જોખમ ઊભું થશે. આટલી કડક ટીકા છે એ સુપ્રીમ કોર્ટે ગઈકાલે કરી છે. હવે જે જૂના કોર્સનો અને નવા કોર્સનો જે પ્રશ્ન ઊભો થયો છે એમાં એનસીઈઆરટીના જે નિર્દેશક છે દિનેશ પ્રસાદ, એનું એવું કહેવું છે કે એનટીએ આજે જૂના સિલેબસનો આક્ષેપ મૂક્યો છે બહુ સચ્ચાઈ નથી. એમનું કહેવું છે કે એનસીઈઆરટીએ 2020માં જે સિલેબસ છે પ્રિન્ટ બહાર હતી અને ઓનલાઈન પણ એ ઉપલબ્ધ હતું, એટલે અમે જે કામગીરી કરી છે સમયસર જ કરી છે. જ્યારે એનટીએનું કહેવું એવું છે કે 44 ટોપર્સ વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા એમાં જૂના પુસ્તકના આધારે ફિઝિક્સનો પ્રશ્ન હતો, હવે જેનો ઉત્તર જ ખોટો હતો, એટલે ગ્રેસ માર્ક્સ અમારે મૂકવા પડ્યા છે. હવે તમે વિચાર કરો કે કેટલું મોટું ધુપ્પલ ચાલે છે આ પરીક્ષામાં, કે આ સંસ્થા કબૂલે છે કે જવાબ જ ખોટો હતો.
જ્યારે અગાઉ એવું કહેવાયું હતું કે વિદ્યાર્થીઓને પેપરો મોડા મુકાયા હતા માટે ગ્રેસિંગ માર્ક આવ્યો. આ ગ્રેસિંગ માર્ક શું માટે મુકાય તો એ હજુ ક્લિયર નથી થતું. અને જો પ્રશ્ન જ ખોટો હોય તો તમામ વિદ્યાર્થીઓ માટે નીતિ એક સરખી, કારણ કે તમામ વિદ્યાર્થીઓ માટે પેપર એક સરખો. તો 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, જેમાંથી 80,000 જેટલા તો ગુજરાતના છે. એટલે આ કઈ સમજાય નહીં એવું લાગે છે. 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપ્યા હતા. જે કેન્દ્રના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમણે પહેલા તો નનયો જ ભણ્યો કે કોઈ જ હેરાફેરી, ભ્રષ્ટાચાર કે પેપર લીકના નક્કર પુરાવાઓ અમારી સામે નથી આવ્યા. પણ પછી તો બિહારમાંથી વિદ્યાર્થીઓ પકડાયા, ગુજરાતમાં આપણા ગોધરા સુધી એનો રેલો પહોંચ્યો, ત્યારે બધાએ પછી કબૂલ કરતા થયા. ગોધરામાં જે પોલીસ તંત્ર છે એને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા છે. એટલું જ નહીં, દિલ્હીમાં એનટીએમાં જઈ અને વિદ્યાર્થીઓના નામ અને સરનામાઓ પણ એને મેળવ્યા છે. અને લગભગ 19 જેટલા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ ઉઠશે એવું લાગે છે. એટલે હવે આગળ આ આખો જે વિવાદ છે કેવો વળાંક લે છે એ જોવાનું રહે છે. બિલકુલ, ચોક્કસથી. સર્વાંગભાઈ, આપ જણાવો, નીટ જેવી સર્વોચ્ચ જે એક પરીક્ષા માનવામાં આવે છે તે પરીક્ષાની અંદર હવે ગેરરીતિ, બેદરકારી, બેજવાબદારી અને સંકલનનો અભાવ સ્પષ્ટપણે આ વખતની જે પરીક્ષા પદ્ધતિ છે ને તેની અંદર દેખાઈ રહ્યું છે. તમે શું કહેશો? ખૂબ સાચી વાત છે કે અત્યાર સુધી તો આપણને એવું લાગતું હતું એક મેડિકલ ક્ષેત્ર એવું છે કે જે આ સડાથી મુક્ત હોઈ શકે, પણ હવે તો એ ક્ષેત્ર પણ બાકી રહ્યું નથી. નીટ જેવી ઉચ્ચ કક્ષાની એક્ઝામ જેમાં એનટીએ એજન્સી હોય એમાં આપણને આટલો મોટો સંકલનનો અભાવ જણાય, ખરેખર આપણા દેશ માટે એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે. સાથે સાથે એક વસ્તુ પણ એ કહેવાની કે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ભવિષ્યના એન્જિનિયર છે, જ્યારે ભવિષ્યના ડોક્ટર જ છે. તો એ ડોક્ટરો જો આ પરીક્ષા લેવલનું જો કામ થઈ શકતા હોય, આટલી બધી મહેનત કર્યા પછી પણ જો આ પદ્ધતિથી એક્ઝામની રિઝલ્ટ આવતું હોય કે જેનો કોઈ આધાર ના હોય, કોઈ પુરાવા ના હોય. પ્રફુલભાઈએ માનીએ છીએ વાત કરી પ્રમાણે 5મી જૂને પણ એક એનટીએ દ્વારા એક પ્રેસ નોટ એમની સાઇટ પર પણ ઉપલબ્ધ છે, એવી માહિતી બહાર પાડવામાં આવી છે કે એક્ઝામ સેન્ટર પર તમામ એક્ઝામ ખૂબ જ વિના વિઘ્ને, 1 કે 2 સેન્ટરને વાત કરતા વિના વિઘ્ને પૂર્ણ થઈ ગઈ છે. તો એના બાદ રિઝલ્ટ વખતે આ ગ્રેસિંગ માર્ક, અને એમાં પણ પાછું એવું કારણ કેમ કે મોડા પેપર આપ્યા હતા એના લીધે ગ્રેસ માર્ક આપ્યા છે. તો ખરેખર એક બહુ જ મોટો ગંભીર સવાલ આપણા દેશ ઉપર છે, કારણ કે આ બધા જ લોકો આપણા આવનારા ભવિષ્યના ડોક્ટરો છે ને ભવિષ્યનું ભારત છે. તો આ ખરેખર એક જ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવા જેવો મુદ્દો છે. અને આ સડો જો ધીરે ધીરે આગળ વધશે તો આવનારા સમયમાં એવું પણ બને કે દેશના સારા છોકરાઓ, સારા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાંથી શ્રદ્ધા ગુમાવી બેસે અને આવનારા સમયમાં પરીક્ષા આપવાનું પણ મુહૂર્ત ના આપે એવું પણ બને. બિલકુલ, ચોક્કસથી. તુષાર, આપ એક પરીક્ષાર્થી છો, તમે મને એ જણાવો કે આ વખતનો અનુભવ કેવો અને તમને શું સવાલો છે? જી, મારો અનુભવ બહુ સારો હતો, કેમ કે મારી જે સેન્ટર ઉપર એક્ઝામ હતી એમાં હજી સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી. પણ તમે અગાઉ પરીક્ષા આપી ચૂક્યા છો, પણ તમે આ વર્ષનો તમારો જે પરીક્ષાનો અભ્યાસ હોય એ કહો કે આ વખતે કેવું હતું એ. સો આ વખતે પરીક્ષાની વાત કરીએ તો સૌથી પહેલા તો જે દિવસે એક્ઝામ થઈ રહી એ દિવસે જ રાજસ્થાનમાં એક શહેર છે છોટા ઉધમપુર કરીને, ત્યાં જ હિન્દી વિદ્યાર્થીઓના અંગ્રેજી મીડિયમનો પેપર આપવામાં આવ્યું હતું. અને એના ઉપર વિદ્યાર્થી આક્રોશમાં એક્ઝામ સેન્ટરથી જ બહાર નીકળી ગયા, જો કે એમનેથી ફરી એક્ઝામ લેવાઈ હતી એ જ સાંજે. એના અલાવા આપણે ગુજરાતમાં જ એક વ્યાખ્યાય બન્યું છે કે એક છોકરી છે જેને નીટમાં 705 માર્ક્સ છે, પર એ બોર્ડ પરીક્ષામાં પાસિંગ માર્ક્સ પણ નથી મેળવી શકી. હવે આ વસ્તુને એનટીએ કેવી રીતે સમજાવશે? એને અલાવા 1563 છોકરાઓનો ગ્રેસિંગ માર્ક્સ છે અને એના ઉપર સુપ્રીમ કોર્ટે ફરીથી એક્ઝામ લેવાની સૂચના આપી છે. પર એ વસ્તુ આપણે વિચારીએ તો 25 લાખ છોકરાઓ જોડે અન્યાય થાય છે. કેમ ખાલી 1563 છોકરાઓની જ ફરીથી એક્ઝામ લેવાય છે, કેમ બધાની નહીં? શું બધાય સાથે અન્યાય નથી થયો? અને એના અલાવા હરિયાણામાં એક જ સેન્ટરથી 8 છોકરાઓનો 720માંથી 720 માર્ક આવ્યા છે. એનું એનટી હજી સુધી કોઈ જવાબ નથી આપી શકી છે. અને એમના એપ્લિકેશન નંબર પણ તમે જોશો તો તમને એવું હશે કે એ બધા એક જ ક્લાસરૂમમાં જ આજુબાજુમાં હતા. અને એને અલાવા એક વિદ્યાર્થી છે હરિયાણાના સેન્ટરની, એને એવું કેવું છે કે અમને પેપર પણ ખોટો આપ્યો હતો અને એના 25 મિનિટ બાદ અમારો ટાઈમ ગુમાવ્યો છે એમને, અને એના પછી અમને બીજું પેપર આપ્યું. અને એમનું એવું કહેવું છે કે એ સેન્ટરના વિદ્યાર્થીને અમે ગ્રેસ માર્ક આપ્યા છે. જેમ કે એ વિદ્યાર્થીનું નામ ભાવના છે, એનું એવું કહેવું છે કે મને ગ્રેસ માર્ક નથી મળ્યા.
તો મારા સાથે જ કેમ આવું અન્યાય થાય છે? બીજા 8 છોકરાઓને ગ્રેસ માર્ક મળ્યા છે, એના કારણે એમના 720 માંથી 720 આવ્યા છે. શું મારા મા બાપનું મારા પ્રતિ કોઈ સપનું નથી? મારું પણ તો સિલેક્શન જરૂરી નથી? અને આ એમપીને સમજવું જોઈએ કે આ કોઈ નાની મોટી એક્ઝામ નથી. આ નીટ જેવી મોટી એક્ઝામ છે, જેમાં દેશના 25 લાખ આગામી ડોક્ટરો બેસે છે, અને ડોક્ટર જો કે ભગવાનનો બીજો રૂપ પણ કહેવાય છે. તો આ એક્ઝામમાં આવી નીચ હરકત થાય એ સાચી વાત નથી. બિલકુલ ચોક્કસથી તુષાર. નિકુલભાઈ, આપ એ જણાવો કે તમે MS યુનિવર્સિટી સાથે સંકળાયેલા છો અને નાની નાની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓની લેવાતી હોય છે તેની અંદર પણ ખૂબ કાળજીપૂર્વક તે લેવામાં આવતી હોય છે, પરંતુ આજે નીટ જેવી પરીક્ષાની અંદર આટલી મોટી ગંભીર બેદરકારી સામે આવી રહી છે, એ કેટલું યોગ્ય? કોઈ બી પરીક્ષા હોય જ્યારે એમાં ગંભીરતા ના દાખવવામાં આવે તો ઇટસેલ્ફ દર્શાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે કાં તો જે પરીક્ષા કરતા જે પરીક્ષા લઈ રહ્યા છે એમની ગંભીર બેકાળજી અને નિષ્કાળજી કહેવાય. હવે આપણે જ્યારે નીટ જેવી પરીક્ષાની જ્યારે ચર્ચા કરતા હોય જ્યાં 1 લાખ મેડિકલ સીટ્સ માટે 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય અને એનું કોમ્પિટિશનની જે લેવલ છે તમે સમજી શકો છો. અને આપણે દેશના એક એવા અભ્યાસક્રમ માટે પરીક્ષા લઈ રહ્યા છે કે જ્યાં આપણે ડોક્ટર એટલે કે ડાયરેક્ટ દેશની સેવામાં અને મનુષ્ય જોડેના કામ માટેના વિદ્યાર્થીઓને આપણે પરીક્ષા લઈ રહ્યા છે. અને આવા સંજોગોમાં જ્યારે એક પછી એક જે રીતના ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે તો એ એક દુઃખદ અનુભૂતિ થઈ રહી છે. કારણ કે એક શિક્ષક તરીકે મેં બી ઘણી પરીક્ષાઓ લીધી છે. ત્રિસ્તરીય પેપરના ક્વેશ્ચન પેપર્સના બધા ફોર્મેલિટીઝ હોય છે, પરંતુ અહીંયા તમે જુઓ તો શરૂઆતથી રજીસ્ટ્રેશનના ટાઈમથી જે પ્રમાણે જાણકારી મળી રહી છે કે ભાઈ 2 દિવસ માટે કંઈક વિન્ડો ખોલવામાં આવી અને 2 દિવસમાં વિન્ડો ખોલવામાં તમને સેન્ટર બદલવા માટેના લાભો આપવામાં આવે અને બિહારથી છે ગુજરાત સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે, કાં તો હરિયાણાથી છે કેરલા સુધી લોકો પરીક્ષા આપવા જાય. તો આ રીતના જે તથ્યો બહાર આવી રહ્યા છે તો શું એ દર્શાવે છે કે ખરેખર સાતત્ય અને જે પરીક્ષા એજન્સી છે એમના પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થાય છે. ત્યાર પછી જે રીતના પેપરોમાં ગ્રેસ આપવાનું સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો જવો અને ત્યાર પછી જે અલગ અલગ વસ્તુઓ ધ્યાન પર આવી રહી છે તો ખરેખર નિંદનીય બાબત છે. આપણા દેશના જે બાળકો છે એમના ભવિષ્ય માટેના ખૂબ જ ચિંતાનો વિષય છે ને જે વિશ્વાસ સંપાદન થવો જોઈએ આવી એજન્સી પર એ કદાચ આવનારા દિવસોમાં નહીં રહે. પરીક્ષાની જ્યાં સુધી વાત કરીએ છીએ તો આવી પરીક્ષાઓની અંદર જે ક્વેશ્ચન બેંક છે એ અલગ અલગ ત્યજજ્ઞો પાસેથી ક્વેશ્ચન્સ મંગાવવામાં આવે છે. NTA ની જવાબદારી છે કે એમાંથી રેન્ડમ લાગે છે ટેકનિકલ ઇસ્યુ આવી ચૂક્યો છે. સર્વાંગભાઈ, આપ એ જણાવો કે જે વિદ્યાર્થીઓ છે એના માટે એકમાત્ર નીટ એ ઓપ્શન હોય છે અને એ વિકલ્પ હોય છે કે પછી જે કહીએ તે હોય છે, એને પાસ કરીએ ત્યારબાદ એ ડોક્ટરીમાં પ્રવેશ કરી શકતા હોય છે, MBBSમાં. તો હવે જે વિદ્યાર્થીઓ છે, જે પરીક્ષાર્થીઓ છે, એની પાસે વારંવાર પરીક્ષા આપવાનો સમય નથી, અનુકૂળ પરિબળ તેમની પાસે નથી અને એટલા પૈસા પણ એમની પાસે નથી કે એ વેડફાટ કરી શકે કે વ્યર્થ કરી શકે કે પછી વારંવાર આ પરીક્ષા આપી શકે. એવા વિદ્યાર્થીઓનું શું? ખૂબ સાચી વાત કહી આપણે કે કેટલી મહેનત ને પરસેવા પાડીને આ પરીક્ષાની તૈયારી કરતા હોય, જેને અમુક વિદ્યાર્થીઓ તો ખરા અર્થમાં પોતાનું કેરિયર બાજુમાં મૂકીને માત્ર પરીક્ષાની જે એક્ઝામની તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીઓને જાણે એવું જાણવા મળે કે રિઝલ્ટમાં આ પ્રકારના છબાડા હતા. અને આપણે પણ જાણીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓ તો આત્મહત્યા કરી રિઝલ્ટ જાણીને. તો હવે આ પરિણામ જે આવ્યું અને આ જે ઘટના બની એનું જવાબદાર કોણ? NTA કે સરકારશ્રી કોઈ પણ હશે એ તો આવનાર સમયમાં આની ચર્ચા થશે, એની કમિટી નિમાશે, એનું બધાને ન્યાય મળશે એવા જવાબો આપીને છૂટી જશે. પણ જે લોકો વિદ્યાર્થીઓ ખરા અર્થમાં જેમણે સમય ગુમાવ્યો છે, આપણે બધા જાણીએ છીએ કે સમયથી મૂલ્યવાન કોઈ ચીજ નથી. આ અવસર જેને મળ્યો હતો અને એ ફરીથી પરીક્ષા લે અને ફરીથી પાછો એટલો સમય પરીક્ષામાં આપવાનો, ફરીથી પરીક્ષાની તૈયારીમાં આપવાનો અને એ જેટલો સમય આપણો ગયો તૈયારીમાં અને ફરીથી એ ફરી પ્રયોજનો કરવાના એ પાછળ ઘણો મોટો સમય અને વિદ્યાર્થીઓનો સમય સારી સાથે માનસિકતા એક બનતી હોય છે કે આ પરીક્ષા ક્રેક થશે અને મારું આવનારું ભવિષ્ય ઉજ્જવળ હશે. તો એ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અત્યારે જે પહેલીવાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે ઉત્સાહ છે તો એવું પણ બને જો આ પરીક્ષામાં વારંવાર આવું થશે તો એવું બને કે આવનારા સમયમાં
નિષ્ણાત ડોક્ટરોનો એક રસ ઓછો થઈ જાય અને આવનારા સમયમાં સારા ડોક્ટરો જે દેશની સેવા કરવા ઈચ્છે છે પણ માત્ર ને માત્ર સંકલનના અભાવે, માત્ર ને માત્ર NTA જેવી ઓર્ગેનાઇઝેશનોના સંકલનના અભાવે આવું થશે તો મને લાગે છે કે ચોક્કસથી આવનારા સમયમાં આ એક સેવા ક્ષેત્ર મને પર્ટિક્યુલરલી ભારત સરકારમાં ડોક્ટરો સારા આવે એક પ્રશ્નાર્થ સમસ્યા થઈ શકે એવું છે. બિલકુલ ચોક્કસથી. તુષાર, ગમે તે પરીક્ષા આવે ને એનું જ્યારે પેપર નીકળતું હોય ને ત્યારે એના સિલેબસને ખૂબ ધ્યાન આપવામાં આવતું હોય છે, સિલેબસ ઉપર કામગીરી કરવામાં આવતી હોય છે પેપર કાઢવાની. પરંતુ આ વખતનું જે પેપર એ લોકોએ નીકાળ્યું છે અને ત્યારબાદના જે તથ્યો તેઓ અત્યારે આપણી સમક્ષ મૂકી રહ્યા છે, જવાબો મૂકી રહ્યા છે, તમને નથી લાગતું કે આ વખતની જે સિલેબસ છે તેના પર તેમના દ્વારા કોઈ ખાસ પ્રકારે ધ્યાન આપવામાં નથી આવ્યું? જી, મને એવું લાગે છે કે NTA સરાસર નાટક કરી રહી છે. કેમ કે અગર આપણે NCERT નું સિલેબસ જોઈશું તો NCERT છેલ્લી વાર 2020માં અપડેટ થઈ રહી અને આ એક્ઝામ અત્યારે 2024માં લેવાઈ છે. અને એના આધારથી આપણે જોઈએ તો NTA ખાલી બહાના આપે છે કે સિલેબસ ચેન્જ થાય એના ઉપરથી અમે ગ્રેસ માર્ક્સ આપ્યા છે. જો કે NCERT ની અગર તમે બુકમાં પણ જોશો તો એ ચોખ્ખું લખેલું છે કે 2020 પછી NCERT માં કોઈ અપડેટ નથી આવ્યું છે. ઉપરથી નીટવાળા NTA પોતાના સિલેબસ ઓછું કર્યું છે. તો એના કારણે એ ચોક્કસ ખોટું બોલે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. કેમ કે NCERT ના ડિરેક્ટર સાહેબે ચોખ્ખું કહ્યું છે કે અમારે બુક એકદમ અપડેટેડ છે અને NTA વાળા ખાલી પોતાને બચાવવા માટે આવા જવાબ આપે છે. બિલકુલ ચોક્કસથી. નિકુલભાઈ, આપ જણાવો કે નીટની જે પરીક્ષા આ વખતે લેવાય છે એના પરથી એવું લાગી રહ્યું છે કે પરીક્ષાર્થીઓ જ ક્યાંક ફેલ નીવડ્યા છે, શું કહેશો? પરીક્ષાર્થીઓ તો મહેનત કરીને પોતાનું શું કહે કે સમય આપીને ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરતા હોય છે, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓની નિષ્ફળતા ના જગ્યાએ હું તો કહીશ કે જે એજન્સી છે, અને હું તો કહું છું કે એજન્સીને સપોર્ટ કરનાર જે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ખાસ કરીને શિક્ષણ મંત્રાલય, કારણ કે જ્યાં જવાબદેહી બનતી હોય ત્યાં જવાબદેહી માટે જો કોઈ તૈયાર નથી હોતું તો એના માટે જે સફરર છે વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થીઓ તો સૌથી મોટા લોસમાં છે અને એ લોકો જે માનસિક તણાવ, જે માનસિક પરિસ્થિતિ અત્યારે ભોગવી રહ્યા છે ખરેખર ખૂબ જ પીડાદાયક હશે એમના માટે. પરંતુ આ બધી વસ્તુનો જે નિરાકરણ છે જો કોર્ટ સુધી જતો હોય તો એ કોર્ટ સુધી જવા પાછળ બી જે કારણભૂત જે છે બધા તથ્યો આજે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી કેમ? કારણ કે જે એજન્સી પરીક્ષા લઈ રહી છે પોતાના કર્મ કરવામાં નિષ્ફળ નીવડી છે અને એના લીધે આ બધું પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. અને આપણે જોઈએ કે 720 માંથી 720 માર્ક આ શું દર્શાવે છે? 100 માંથી 100%, અને એ બી એટલા બધા વિદ્યાર્થીઓના ભૂતકાળના પરિણામો જોતા આ તો કોઈને ધ્યાન આવ્યું ને પછી ધીમે ધીમે આ બધી પરતો ખુલી. એનો મતલબ એવો થઈ રહ્યો છે કે આ સુનિયોજિત એક ષડયંત્ર અને પૈસા કમાવાનું એક રેકેટ જો આ પ્રસ્થાપિત થયું હોય તો દેશની જે પરીક્ષા લેનાર એજન્સી પર આ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ કદાચ એજન્સી પર જો વિશ્વાસ ગુમાવી બેસે તો મને એવું લાગે છે કે આપણા દેશનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય તરફ જઈ રહ્યું છે. આપણે વિકસિત ભારત તરફ દોટ મૂકી રહ્યા છે, પણ વિકસિત ભારતની અંદર આટલું બધું ડિજિટલાઇઝેશન થઈ ગયા હોવા છતાં, આટલું નેટવર્ક થઈ ગયા હોવા છતાં, આટલું સક્ષમતા થઈ ગયા હોવા છતાં પણ જો આજે આ દેશના મેડિકલની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે તો સરકારે બી એની જવાબદારી લઈ અને તાત્કાલિક જે બી નિર્ણયો અને જે બી એક્શન લેવાનો એ લેવા જોઈએ. નહીતર વિદ્યાર્થીઓ આમાં વાલીઓ બધાને તકલીફ થઈ રહી છે. બિલકુલ ચોક્કસથી. સર્વાંગભાઈ, પેપર જ્યારે લેવાતું હોય છે ત્યારે સમયના બદલે સમય આપવામાં આવે, જ્યારે પેપર ફૂટતું હોય છે તો પેપરના બદલે પેપર લેવામાં આવતું હોય છે. તો પછી આ ગ્રેસ માર્ક વધારે આપવા એ મને નથી સમજાતું. ના, બિલકુલ. હવે એમણે જે ગ્રેસ માર્કની તો વાત એમણે જયારે માન્ય સુપ્રીમ કોર્ટે જે કીધું ને પછી એમણે કેસ સ્ટડી પરથી કીધું છે, અને એક કેસ સ્ટડી પણ એવું કે જે એક કેસ સ્ટડી તો ઓનલાઈન એક્ઝામ હોય છે અને આ કેસ સ્ટડી તો ઓફલાઈન એક્ઝામ હોય છે. તો એક આ ગ્રેસિંગ માર્કનું તો ખરા અર્થમાં કોઈ તથ્ય સમજમાં આવે એવું નથી ને કોઈ પણ લોજિકલી એ આપણે કોઈ વિદ્યાર્થીને શું કોઈ નાના બાળકને પણ આપણે સમજાવીએ તો એ લોજિકલી કઈ સાચું જણાતું નથી કે આ ગ્રેસિંગ માર્ક માત્ર 1500 જણને જ કેમ કે જેમણે માત્ર રીડ કરી દીધું એનો લાભ તો બધાને મળવો જોઈએ. તો આ ગ્રેસિંગ માર્કનું જે તથ્ય છે એ તો ખરેખર મગજમાં ઉતરે એવું નથી. આના પરથી એક ચોક્કસથી આપણે જાણકારી મેળવી શકીએ કે એવું માની લેવાની જરૂર નથી કે NTA જેવી સંસ્થામાં પણ બધું જ સંકલન બહુ સુયોજનપૂર્વક ને આયોજનપૂર્વક વ્યવસ્થિત ચાલતું હશે. આ તો એક પરીક્ષા થઈ જેમાં વસ્તુ બહાર આવી. બીજી આવી
પણ કેટલી બધી એજન્સીઓ હશે જો જેની સામે પણ ભ્રષ્ટાચાર ન ઉદ્ભવી શકે એવું છે. તો આ ગ્રેસિંગ માર્કનું જે એમણે કીધું છે ને એ પણ માન્ય સુપ્રીમ કોર્ટના દ્વારે જવા પછી આ બધા તથ્યો ધીરે ધીરે બહાર આવે છે અને હજી પણ એ સંસ્થામાંથી કોઈ એવું સામે ચાલીને આપણને સમજણ પડે એવું કોઈ આપણને બહાર આવીને સમજાવી શકે એવા કોઈ વ્યક્તિ વિશેષ પણ આવ્યું નથી કે સરકારશ્રીમાંથી પણ કોઈ ચોક્કસ જવાબ આપણને મળ્યો નથી. તો એક વિદ્યાર્થીઓના હિતમાં અને વાલીના હિતમાં આપણે એક મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે વિનંતી કરીએ કે વહેલામાં વહેલી તકે સુપ્રીમ કોર્ટ તો છે, જો સુપ્રીમ કોર્ટ ના ધ્યાનમાં રાખીને આપણે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને વાલીઓને સારામાં સારો ન્યાય મળે એ દિશામાં સરકાર પ્રયાસ કરે તો જ આપણે આગળના સમયમાં વિકસિત ભારતમાં આપણે ડોક્ટરોનો વિશ્વાસ પાત્રતા કેળવી શકીશું. બાકી જો આવા પ્રકારના જો ઘટનાઓ ઘટશે તો આવનાર સમયમાં એ વાત નિશ્ચિત છે કે નિષ્ણાત ડોક્ટરો મળવા પણ ભારત સરકાર સામે એક પ્રશ્નચિહ્ન થઈ શકે એવું છે, જે ઘણી ગંભીર બાબત છે. બિલકુલ ચોક્કસથી. તુષાર, જે પ્રમાણે નિકુલભાઈએ કીધું છે એ પ્રમાણે હવે આ જે વિદ્યાર્થીઓ છે, પરીક્ષાર્થીઓ છે, એમને તો ભોગવવાનો વારો છે. એટલે કે નીટના જે પરીક્ષકો છે, જે એજન્સી છે એ જ ફેલ નીવડી છે. તમારું શું માનવું છે? એ સાચી વાત છે કે એટ લાસ્ટ તો ખાલી વિદ્યાર્થી અને એમના પેરેન્ટ્સ જ ભોગવાના છે. કેમ કે સંસ્થાઓનો તો શું છે, એ તો જવાબ આપીને નીકળી જશે. સરકારનું શું છે, આજે છે કાલે નથી. પણ જો બી છે, જો પીડા છે, જો કષ્ટ છે, એ તો વિદ્યાર્થી અને એના પરિવારને ભોગવવાનું છે. કેમ કે એ 2 સાલથી સતત આ ખાલી એક જ પરીક્ષા માટે દિન રાત એક કરીને મહેનત કરે છે અને પછી જ્યારે એક્ઝામ થાય છે ત્યારે પેપર લીકના રેકેટ આવે છે, પૈસા આપીને પેપર ફૂટી જાય છે, પછી ગ્રેસ માર્કિંગનું આવી જાય છે નવું કંઈ, પછી એ કહે છે કે સિલેબસ નહોતું, આમ હતું ને. અને એના પછી અને અમારા જેવા વિદ્યાર્થીએ જવાનું ક્યાં? કેમ કે વિદ્યાર્થી જોડે તો આ જ સુપ્રીમ કોર્ટ જ એક માધ્યમ છે જો એમની સહાયતા કરી શકે છે. અને મારી સુપ્રીમ કોર્ટ જોડે દરખાસ્ત છે કે આ મામલાને ગંભીરતાથી લે અને બધા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સારો ફેસલો આપે. બિલકુલ ચોક્કસથી. નિકુલભાઈ, આપ એ જણાવો કે આ પરીક્ષા જે લેવાની છે એમાં હવે સુપ્રીમ કોર્ટ આકરું વલણ અપનાવી રહી છે અને તે સાખી તો નહીં લે, પણ તમે એક એ વસ્તુ તો વિચારો કે જે શિક્ષણ પ્રધાન છે એને તો જુઓ, તમારા જે આરોપી છે એ ઝડપાઈ જાય છે, તમે કેટલામાં સેટિંગ કરી નાખ્યું છે પેપરનું એના ખુલાસા થઈ જાય છે, કેટલા રૂપિયા દેવાયા છે, કેટલા વિદ્યાર્થીઓ છે તે તમામ ઉલ્લેખ થઈ જાય છે અને પછી પણ તમે સ્વીકારવા ફક્ત તૈયાર નથી કે આ કૌભાંડ થઈ ચૂક્યું હતું. કરમની કઠિનાઈ એ છે કે શિક્ષણ મંત્રી જે પદ ઉપર વિરાજમાન થાય છે, પરંતુ જ્યારે એમને જવાબદારી લેવાની આવે છે ત્યારે એ જવાબદેહીથી દૂર ભાગે છે અને સરકારની સંયુક્ત જવાબદારી છે. હું તો કહું છું પ્રધાનમંત્રીએ પોતે આવીને પોતાની પ્રતિક્રિયા આપવી જોઈએ, કારણ કે શિક્ષણ વિશે પ્રધાનમંત્રી બી ઘણીવાર પોતે મનની વાત કરતા હોય છે. અને આવી જ્યારે ઘટના, જ્યારે દેશના 24 લાખ વિદ્યાર્થીઓ જ્યારે સંકળાયેલી હોય અને દેશમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, તો જો પ્રધાનમંત્રી ખુદ આવીને પ્રતિક્રિયા આપે તો શિક્ષણ મંત્રી કરતા બી પ્રધાનમંત્રીનો હોદ્દો ઉપર છે. તો લોકોની લાગણી અટેચ છે. શિક્ષણ મંત્રીની તો જવાબદારી છે, પણ શું કહેવાય કે પ્રધાનમંત્રી બી જો કંઈ બોલે ને તો આમાં ઘણું બધું થઈ શકે છે એમ છે. કારણ કે ચમરબંધીઓને છોડવાનું નહીં એવું એક સ્ટેટમેન્ટ ઘણીવાર શિક્ષણ મંત્રીના જે પક્ષના લોકો છે એ બોલતા હોય છે. તો શિક્ષણ મંત્રી એવું શરૂઆતમાં કહી દે કે ખબર નથી, પણ એ જો ઇનિશિયેટિવ લઈને કામ કરે તો ડેફિનેટલી એમની પાસે સત્તા છે. તમારા વતી અને નાગરિકો વતી હું એક શિક્ષણવિદ તરીકે સરકારને એટલું જ રિક્વેસ્ટ કરી શકું કે શિક્ષણના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા શિક્ષણ મંત્રી અને આપણા દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા પ્રધાનમંત્રી જો ખરેખર જે દેશના આવા લોકો છે એને શોધીને જો સજા પહોંચાડે ને તો આવનારા દિવસોની અંદર ભલે કાયદો બનાવી દઈશું, પણ એ સજા સુધી જો લઈ જવામાં આવે ને તો આવનારા દિવસોમાં આવા લોકોની સંખ્યા ઘટે અને દેશનું ભવિષ્ય સારા લોકોના હાથમાં આવે. અને એનટીએ ની અંદર જે અપોઇન્ટમેન્ટ થાય છે એ લોકો બી સરકાર દ્વારા નિયુક્ત લોકો હોય છે, તો એમના પર બી કડીમાં કડી સજા થાય, રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવામાં આવે ને સજાની જોગવાઈ હોય બધી જ કરવામાં આવે, એવી હું અહીંયાથી તમારા માધ્યમથી વિનંતી કરીશ. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે સમાપનમાં મને એ જણાવો કે પહેલા જ દિવસથી એવા એંધાણ હતા કે દાળમાં ક્યાંક તો કાળું છે, પણ અહીંયા તો હવે એવું લાગી રહ્યું છે કે આખી દાળ જ કાળી છે. મેં તમને કહ્યું કે આના મૂળિયા ઊંડા છે ને વ્યાપ વધતો જાય છે. અને આ વખતે થયું છે એવું નથી લખમાં. અગાઉના વર્ષોમાં પણ દર વખતે કાંઈ ને કાંઈ તો માથાકૂટ હોય જ છે. હમણાં જ મને એક વિદ્યાર્થીના વાલીનો ફોન આવ્યો કે એમની પુત્રીએ ગયા વર્ષે પરીક્ષા આપેલી છે અને એને હજુ સુધી પાસ થઈ ગયા પછી પણ એડમિશન નથી મળ્યું. આ વર્ષે એ કોર્ટ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે કે એમની પુત્રીને એડમિશન મળે. તમે વિચાર કરો કે જેને મેડિકલની અંદર કેરિયર બનાવવાની છે એનું 1 વર્ષ બગડે
તો કેટલું એને નુકસાન જાય. પરંતુ દર વખતે કાંઈ ને કાંઈ આવા લોચા તો હોય જ છે. એ દર વખતનું થઈ ગયું છે, પરંતુ આ વખતે થોડું મોટું થયું એટલે બધું બહાર આવ્યું છે. અને આમાં જે કોચિંગ ક્લાસ વાળા હોય છે એ પણ પેપર ફોડવામાં એટલી જ ભૂમિકા ભજવતા હોય છે. તમે જુઓ કે જેટલી નોકરીઓના પેપરો ફૂટ્યા બધામાં કોચિંગ ક્લાસ વાળાનો ક્યાંય ને ક્યાંય હાથ હતો જ. તમે નોકરીઓની જો વાત કરો તો ગુજરાતમાં એટલા પેપરો ફૂટ્યા હતા, રાજસ્થાનમાં ફૂટ્યા હતા, લગભગ તમામ જગ્યાએ ફૂટ્યા છે, કેન્દ્રની પરીક્ષાઓમાં પણ ફૂટ્યા છે. અને આ આખો જે રોગ છે, આ રાજરોગ એટલો બધો વધી ગયો છે કે હમણાં જ્યારે લોકસભાની ચૂંટણી ગઈ ને તો રાજકીય પક્ષોએ ચૂંટણીના ઢંઢેરામાં વચન આપવું પડ્યું હતું કે પેપરો નહીં ફૂટે એવી અમે વ્યવસ્થા આપીશું. આ વચન હજી હમણાં જ આપી ચૂક્યા છે ને હમણાં જ નવી સરકાર આવી છે ને હમણાં જ નવો વિરોધ પક્ષ આવ્યો છે. પરંતુ તમે જુઓ કે પહેલી જ પરીક્ષા મોટી નીટ આવીને એનું પેપર છે એ ફૂટી ગયા, એની આખી આક્ષેપો ચાલુ થઈ ગયા. કોઈ જગ્યાએ ડમી વિદ્યાર્થીના આક્ષેપો થઈ ગયા, ખોટા ગ્રેસિંગ માર્ક્સના આક્ષેપો થઈ ગયા. સિલેબસ બહારનું પેપર હોય કે સિલેબસ, તમે વિચાર કરો કે આટલી મોટી પરીક્ષાના પરીક્ષકો જ્યારે એનું પેપર સેટ કરવા બેસે છે ત્યારે જૂનો સિલેબસ કયો, નવો સિલેબસ કયો એ જો ધ્યાનમાં ના રાખતા હોય અને જ્યારે તમે એક પણ પ્રશ્ન આમાં ખોટો હોય તો પણ બહુ મોટી ઘટના છે. એને બદલે તમે આટલા બધા છબરડાઓ થાય છે. આ તો સમજી ના શકાય એવી બાબત છે. કારણ કે 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને એના વાલીઓ કેટલા લોકોના લોહી ઉકાવા છે. આ માત્ર કોઈ 24 લાખ વિદ્યાર્થી નહીં, એના જે મમ્મી પપ્પા ને એનો આખો કુટુંબીજન બધાને અત્યારે લોહી ઉકાળા ચાલતા હશે કે ભાઈ હવે આગળ જતા શું થશે. અને જગ્યાઓ માત્ર 1 લાખ છે, જેમાં 55,000 સરકારી કોલેજોમાં છે અને એમાં પણ અનામત જગ્યાઓનો સમાવેશ થાય છે. બિલકુલ ચોક્કસથી તમામ લોકો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. વારંવાર પેપર ફૂટવા, કૌભાંડો થવા, નકલી ભરતીઓ થવી એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ જ થાય છે કે બાળકોના ભવિષ્ય સાથે અમે આમ જ રમત રમતા રહીશું. પણ આ બધા વચ્ચે જે લોકો પરીક્ષા આપી અને પરીક્ષા પાસ કરવાનું કારસ્તાન રચે છે એમને પણ સજા થવી જોઈએ. અને પરીક્ષા લેવામાં આપણે સિલેબસને તો મોખરે રાખતા હોઈએ છીએ, ત્યારે આવી ભૂલો થવી એવું કારણ જ્યારે આપવામાં આવે છે ત્યારે એ કારણ ગળેથી ઉતરે તેવું તો નથી. પણ ખેર હવે ભવિષ્યમાં આવું ન થાય એવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી આવીશ એક સળગતા મુદ્દા સાથે. નમસ્કાર.